ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે વિન્ટર સિઝનમાં બોડીમાં ગરમી આપે એવું કાળા તલનું કચોરિયું કોઈ જ એક્સ્ટ્રા ઓઇલ ઉમેર્યા વગર પહેલાના સમયમાં જેમ ઓરિજિનલ રીતથી ઘરે બનાવતા હતા એવી રીતે બહાર કરતા શુદ્ધ અને વધારે ટેસ્ટી ઘરે જ ઓઇલી કેવી રીતે બને એની ટ્રીક સાથે બનાવીશું. તો ચાલો મિનિટોમાં તૈયાર થઈ જતું ટેસ્ટી કચોરી બનાવવાનું શરૂ કરીએ. તો કચોરી બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ 100 ગ્રામ જેટલા 1 વાટકી કાળા તલ લીધા છે. જો તમે સફેદ તલનું કચોરી બનાવવા માંગતા હો તો કાળા તલની જગ્યાએ સફેદ તલ લેવા. અડધી વાટકી એટલે કે આશરે 50 ગ્રામ જેટલી ખજૂર અને અડધી વાટકી 60 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ગળપણનું પ્રમાણ તમે તમારા ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછું રાખી શકો છો. 1/3 બાઉલ જેટલો ટોપરાનું ઝીણું છીણ અને 2 ચમચી જેટલું સૂંઠ પાવડર લીધેલો છે. હવે અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા ઓઇલ ઉમેર્યા વગર પહેલાના સમયમાં વધારે કચોરી અને હેલ્ધી બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરતા એ 1 ચમચી જેટલું ઘી લઈશું. હવે સૌપ્રથમ કાળા તલને મિક્સર જારમાં લઈ અધકચરાથી થોડા વધારે એવા ગ્રાઇન્ડ કરી લેવાના છે. કચોરિયા માટે તલનો એકદમ પાવડર ફોર્મ કરી દેવાનો નથી, એટલા માટે આપણે મિક્સર જારને રિવર્સ મોડમાં 3 થી 4 વખત મિક્સચર ચલાવી તલને રિવર્સ મોડમાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એ રીતે તલ આવી રીતે અધકચરાથી થોડા વધારે એવા પીસેલા હોવા જોઈએ. મેં અહીંયા એકી સાથે 100 ગ્રામ તલને મિક્સર જારમાં એડ કરીને પીસ્યા છે, એટલા માટે ક્યાંક કોક દાણો મારો તલનો આખો રહી ગયો છે. પણ તમારે જો વધારે તલ હોય તો 2 પાર્ટમાં ડિવાઈડ કરીને ત્યાર પછી મિક્સર જારમાં એડ કરી પીસવા. હવે ખજૂરને પણ આપણે જારમાં એડ કરી એકવાર પીસી લઈશું, જેથી જ ખજૂર એકદમ મિક્સ કરી શકાય એ ફોર્મમાં આવી જાય. અહીંયા ટોપરાનું છીણ મારું એકદમ ઝીણું છે. જો તમે ટોપરાનું છીણ મોટું લીધું હોય તો સાથે ટોપરાનું છીણ પણ એડ કરીને એને પણ પીસી લેવું. તો આ રીતે ખજૂરનું ટેક્સચર પણ એકદમ મિક્સ થઈ શકે એ રીતનું હોવું જોઈએ. હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી ગરમ થાય એટલે એમાં હાફ બાઉલ એટલે કે 60 ગ્રામ જેટલો ગોળ આપણે એડ કરી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમે ગોળ ફક્ત ઓગળે ત્યાં સુધી આપણે થવા દેવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયો બની ના જવો જોઈએ. ફક્ત ગોળ ઓગળી અને થોડું મિક્સ થઈ શકે એ રીતનું આવું ટેક્સચર થાય એટલે તરત જ આપણે ગેસ પરથી કઢાઈને નીચે ઉતારી લઈશું. તો જસ્ટ 2 જ મિનિટમાં મારો ગોળ ઓગળી ગયો છે અને મેં ગેસ પરથી કઢાઈ નીચે ઉતારી લીધી છે. હવે એમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું, સાથે જ સૂંઠ પાવડર 2 ચમચી જેટલો અને ગ્રાઇન્ડ કરેલી ખજૂર એડ કરી દઈશું. એકવાર બધું સારી રીતે હલાવી મિક્સ કરી દઈશું ને ત્યાર પછી પીસેલા તલ એડ કરી દઈશું. અહીંયા જો તમે ફક્ત એકલું ગોળ ઉમેરીને કચોરી બનાવવા માંગતા હો તો ખજૂરના માપ પ્રમાણે ગોળ થોડો વધારે લઈ લેવો, અને જો ફક્ત એકલી ખજૂર ઉમેરીને કચોરી બનાવવા માંગતા હો તો એ રીતે પણ તમે કચોરીઓ બનાવી શકો છો. 60 to 70% જેવું તલને ગ્રાઇન્ડ કરવાથી તેલ છૂટું પડી જાય છે. તો હવે તલ ઉમેરી દઈએ એટલે બિલકુલ તેલ ઉમેર્યા વગર કચોરીઓને ઓઇલી બનાવવા માટેની આ ટ્રીક છે કે હાથથી આ રીતે કડાઈ સાથે ઘસીને કચોરિયાનું મિક્સચર તૈયાર કરીશું. આમ કરવાથી ટોપરાના છીણ અને તલમાંથી ગરમ મિક્સચર હશે, જેથી તેલ છૂટું પડશે. તો લોટ બાંધતા હોય એ રીતે ખૂબ મસરીને આપણે કચોરી મિક્સ કરવાનું છે. બહાર જે પીસીને તલને કચોરી બનાવવામાં આવે છે લાઈક એ ટાઈપની જ આ પ્રોસેસ થશે. તમે ઈચ્છો તો આમાં 1 ચમચી જેવો ગંઠોડાનો પાવડર, ખસખસ અથવા તો મગજતરીજના બીજ પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કોઈ જ એક્સ્ટ્રા ઓઇલ ઉમેર્યા વગર કચોરિયું કેટલું ઓઇલી થયું છે. હવે આપણે એક બાઉલની અંદર કચોરિયું ભરી અને એને સેટ કરી દઈશું ને ત્યાર પછી આ રીતે ડીમોલ્ડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ફક્ત 5 જ મિનિટમાં ઘરે એકદમ શુદ્ધ પ્યોર કચોરી બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર ઘરે જરૂરથી બનાવજો. હું તમને ગેરંટી સાથે કહીશ કે બહાર કરતાં કચોરી ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. તમે બાળકોને વચ્ચે ચોકલેટનો ટુકડો મૂકી નાના બોલ્સ બનાવી ચોકલેટ ક્રમ્સ અથવા તો ટોપરાના છીણથી કોટ કરીને પણ આપી શકો છો. તો
તો એક વાટકી તલની સામે 1 થી સવા વાટકી જેટલું તમારી ચોઈસ અકોર્ડિંગ ગળપણ ઉમેરી કાળા અથવા સફેદ તલનું આ જ રેસીપી સાથે કચોરિયું ઘરે બનાવી મને કમેન્ટ કરી જણાવજો કેવું લાગ્યું તમને ઘરે બનાવેલું કચોરિયું. તો ફ્રેન્ડ્સ, મારી આજની કચોરિયાની રેસીપી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસીપી આવે ત્યાં સુધી બાય બાય.